चलो नमस्कार विद्यार्थी मित्रों, छेल्ला विडियोनी अंदर આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો। એના પછી વિલોપન પ્રક્રિયાનો અભ્યાસ કરી દીધો। વિલોપન પ્રક્રિયાઓ વિશે પણ આપણે સંપૂર્ણ બાબતો શીખી ગયા। મિત્રો આજે એક નવો ટોપિક શરૂ કરવો છે આપણે કે હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયા। ઓકે, પણ ટોપિક શરૂ કર્યા પહેલા હું તમને એક બીજું ઉદાહરણ આપું જે તમારે ધ્યાનથી જોવાનું છે કે समझी लो कि मारी जोड़े CH3 છે, કાર્બન છે, CH3 છે, CH3 છે, અહીંયા CH2 છે, અહીંયા Cl છે। હવે મિત્રો આની પ્રક્રિયા ધારી લો કે તમને કોઈ પૂછે કે ભઈ આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા શું થાય અને આ જ પ્રક્રિયક સાથે તમને કોઈ પૂછી કાઢે કે KOH સાથેની જલીય નિપજમાં પ્રક્રિયા શું થાય। તો મિત્રો હું તમારું ધ્યાન દોરી તો આ એક ઉદાહરણ તમારા માટે ધ બેસ્ટ ઉદાહરણ છે। હવે જલીયની હાજરીમાં કઈ પ્રક્રિયા થશે મિત્રો? તો યાદ રાખવાનું છે કે વિસ્થાપન પ્રક્રિયા થશે। જલીય KOH ની હાજરીમાં હંમેશા વિસ્થાપન પ્રક્રિયા થશે। એટલે કઈ વિસ્થાપન? તો પાછું આપણે આગળ લખીશું કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન। કઈ વિસ્થાપન થશે? કેન્દ્રાનુરાગી। હવે જો K+ અને OH- તો આમાં OH- એ કેન્દ્રાનુરાગી થયો। હવે અહીંયા પ્લસ બનશે, Cl- બનશે। તો Cl- એ કેન્દ્રાનુરાગી બન્યો તો એક કેન્દ્રાનુરાગીનું બીજા કેન્દ્રાનુરાગી વડે વિસ્થાપન થશે। તો આપણી નિપજ અહીંયા શું બનશે? CH3 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 CH2 Cl। Cl ની જગ્યાએ હવે કોણ આવી જશે? OH। તો આ નિપજ બની। હવે K ની સાથે કોણ જશે મિત્રો? તો KCl બની જશે। તો આપણી નિપજ આ બની ગઈ મિત્રો। ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે વિસ્થાપન પ્રક્રિયા અહીંયા ઓકે થઈ। હવે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાની તો આપણને ખબર છે કે હેલોજન જેને જોડાયો આલ્ફા ગણાય, આલ્ફાની બાજુવાળો કયો ગણાય? બીટા ગણાય। તો મિત્રો આલ્ફા ઉપરથી હેલોજન તો દૂર થશે પણ બીટા ઉપર હાઇડ્રોજન છે જ નહીં। તો આપણે તમને નોટ શું કરાવી હતી કે ઓછામાં ઓછો એક બીટા હાઇડ્રોજન હોવો જોઈએ, પણ નથી તો કહી શકાય કે પ્રક્રિયા શક્ય નથી। પ્રક્રિયા શક્ય નથી। ઓકે મિત્રો, આવી બાબતોમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલા પડે છે। તો આપણી ભૂલ ના થાય અને કોમ્પિટિશનની અંદર આપણે એનો જવાબ આપી શકીએ એ આપણા માટે બહુ મહત્વની બાબત છે। છે ને મહત્વની બાબત। હવે મિત્રો બીજી નિપજ આમાં શું બને? એક તો નિપજ તમે લઈ લીધી। ઓકે, હવે આની અંદર બીજી નિપજ શું બની શકે? તો બીજી નિપજ આવી બની શકે CH3 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 CH2 ના માથે પ્લસ આવે પ્લસ। હવે તમે જોઈ શકો કે પુનર્વિન્યાસ થશે તો અહીંથી આ મિથાઇલ સમૂહ અહીંયા જશે મિથાઇલ સમૂહ। ઓકે, મિથાઇલ સમૂહ ત્યાં જાય તો નિપજ શું બનશે? CH3 CH3 અહીંયાથી મિથાઇલ ગયો તો અહીંયા CH2 ની સાથે કોણ જોડે જશે? મિથાઇલ જોડે જશે। આ મિથાઇલ CH2 સાથે જોડે તો આના માથે શું આવશે? પ્લસ આવશે। હવે એ પ્લસ સાથે મિત્રો કોણ જોડાશે? તો કેન્દ્રાનુરાગી કોણ હતો? OH-। તો આપણી નિપજ શું બનશે? CH3 OH CH2 CH3। ઓકે, તો આ નિપજ બની એને ગૌણ નિપજ કહીશું આપણે। આ નિપજ બની એને મુખ્ય નિપજ કહીશું। તો ચલો વિસ્થાપન પ્રક્રિયા થાય તો શું નિપજ મળે? તો 1 અને 2 નિપજ મળશે। પાકો Cl દૂર થવાથી માથે પ્લસ આવશે। પ્રાથમિક કાર્બોકેટાયનમાંથી કયો બની ગયો? તૃતીયક કાર્બોકેટાયન। એટલે સ્ટેબિલિટી આની વધી ગઈ અને આ પ્રક્રિયા શક્ય નથી। તો વિલોપન પ્રક્રિયા જ્યારે પૂછાય કયો પ્રક્રિયક વાપર્યો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। ઓકે, ચલો હવે આપણે જોઈએ ધાતુ સાથેની પ્રક્રિયા। સ્ક્રીનશોટ લઈ લો।
ચલો હવે આપણે જોઈએ અહીંયા હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયા. મિત્રો આ પ્રક્રિયા જે ખરી એ તમારા JEE ના પ્રશ્ન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ગુજરાત બોર્ડ માટે તો ખરી જ, પરંતુ એક્સ્ટ્રા આપણે વાત કરીએ છે કે કોમ્પિટિશન એક્ઝામમાં પરિવર્તનો જ્યારે પૂછાતા હોય છે ત્યારે આવી રિએક્શનો બહુ મહત્વની છે. હવે મિત્રો હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયા જે ખરી એ બે પ્રકારની પ્રક્રિયાઓ આપણે અભ્યાસ કરવાનો છે. કેટલા પ્રકારની? બે પ્રકારની. એક પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. કઈ છે? ગ્રિગ્નાર્ડ. અને બીજી છે વૂડ્સ પ્રક્રિયા. આ બંનેનો અભ્યાસ કરવાનો છે મિત્રો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને વૂડ્સ પ્રક્રિયા. ઓકે, તો આપણે શરૂઆત કરીએ નંબર 1. તો સૌથી પહેલી બાબત આપણે કહી શકીએ કે ભાઈ મોટા ભાગના હેલો આલ્કેન, RH એટલે હેલો આલ્કેન, જો X બરાબર મિત્રો શું લેશો કે X બરાબર Cl પણ લેવાશે, Br પણ લેવાશે અને I પણ લેવાશે. ઓકે, તો મોટા ભાગના હેલો આલ્કેન મેગ્નેશિયમ, સોડિયમ, ઝિંક, મર્ક્યુરી, પેલેડિયમ, લિથિયમ વગેરે ધાતુ સાથેની પ્રક્રિયાથી કાર્બન અને ધાતુ વચ્ચેના બંધથી કાર્બધાત્વિક સંયોજનો, કાર્બન અને ધાતુ વચ્ચેનું સંયોજન એટલે કાર્બધાત્વિક સંયોજન. કાર્બધાત્વિકને ઇંગ્લિશમાં ઓર્ગેનોમેટાલિક કહેવાય. ઓર્ગેનો એટલે કાર્બન, ધાત્વિક એટલે મેટાલિક. ઓર્ગેનોમેટાલિક સંયોજનો બનાવે છે. તો પહેલો પ્રશ્ન આપણો આ થઈ ગયો કે હેલો આલ્કેન કઈ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. તો તમારે આટલી યાદ રાખવાની છે કે મેગ્નેશિયમ સાથે પણ પ્રક્રિયા કરશે, સોડિયમ સાથે પણ પ્રક્રિયા કરશે, ઝિંક ધાતુ સાથે પણ પ્રક્રિયા કરશે, મર્ક્યુરી સાથે પણ પ્રક્રિયા કરશે, પેલેડિયમ સાથે પણ પ્રક્રિયા કરશે, લિથિયમ સાથે પણ પ્રક્રિયા કરશે. તો આ બધાની સાથે પ્રક્રિયા કરી અને કાર્બન અને ધાતુ વચ્ચે શું રચાશે? બંધ રચાશે. અને એવા સંયોજનોને આપણે કયા કહીશું? કાર્બધાત્વિક સંયોજનો કહીશું. ઓકે મિત્રો, ચલો હવે આપણે ગ્રિગ્નાર્ડને ભણવા જવું છે. આ તો આપણે કોમન વાત કરી કે ભાઈ હેલો આલ્કેન કોની સાથે પ્રક્રિયા આપે છે, કઈ ધાતુ સાથે આપે છે. તો આ બધાની વાત થઈ ગઈ. ચલો હવે આને હું જવા દઉં છું. હવે આપણે ટોપિક કરીએ ગ્રિગ્નાર્ડની વાત કરીએ. હવે આપણે વાત કરીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ઓકે, તો એની અંદર આપણે લખી શકાય કે 1900 માં વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે 1900ની સાલમાં વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે હેલો આલ્કેન એટલે મિત્રો RH. હેલો આલ્કેન એટલે RH. જો X બરાબર Cl, Br અને I. હેલો આલ્કેનની
મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથર, મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ RMgX, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સંયોજન બનાવ્યું જે કાર્બધાત્વિક પ્રકારનું સંયોજન ગણાય છે. આવા સંયોજનને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. આવા સંયોજનને કયા નામે ઓળખવામાં આવે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. હવે મિત્રો જેટલી વસ્તુ લખી છે ને એને આપણે પ્રક્રિયાથી જોઈએ. તો પ્રક્રિયાની અંદર સૌથી પહેલા તો RH લીધું, હેલો આલ્કેન. હવે જો R બરાબર શું છે મિત્રો? તો આલ્કાઇલ છે. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ ગમે તે આલ્કાઇલ લેવાય. X બરાબર શું છે મિત્રો? તો R બરાબર છે આલ્કાઇલ. X બરાબર શું છે? તો Cl પણ છે, Br પણ છે અને I પણ છે. ચલો સ્પષ્ટતા ઓકે થઈ ગઈ. હવે આની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે કરી. કોને? વિક્ટર ગ્રિગ્નાર્ડે. કોની હાજરીમાં પ્રક્રિયા કરી મિત્રો? તો તમે જવાબમાં લખી શકો કે શુષ્ક ઈથરની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી. હવે મિત્રો શું થશે? તો મેગ્નેશિયમ ધાતુ એ આલ્કાઇલના કાર્બન સાથે જોડાઈ જશે. એટલે અહીંયા શું બનશે? RMg પાછો X બની ગયો. આ જે બન્યું એમાં પહેલો R છે એટલે શું કહેવાય? આલ્કાઇલ. પછી Mg છે તો એને શું કહેવાય? મેગ્નેશિયમ. અને X એટલે શું કહેવાય? હેલાઇડ. RMgX. હવે મિત્રો આ શોધ્યું કોને? તો ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે. એટલે આનું નામ શું આપી દીધું? તો આનું નામ આપી દીધું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. શું નામ આપી દીધું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર મહત્વની બાબત શું છે? તો R અને MgX, R અને Mg વચ્ચેનો બંધ કયો છે? તો સહસંયોજક બંધ છે. કયો બંધ છે? સહસંયોજક બંધ છે. કેવો છે? તો કહી શકાય ધ્રુવીય છે. કેવી રીતે મિત્રો ધ્રુવીય? તો મેગ્નેશિયમ ધાતુ છે. ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે Mg ઇલેક્ટ્રોન ગુમાવશે અને કાર્બન ઇલેક્ટ્રોન મેળવશે. એટલે તમે અહીંયા કહી શકો કે RMg માં આ આંશિક ઋણ બનશે, આંશિક ધન બનશે. ઓકે, આંશિક ધન બનશે. માટે તે સહસંયોજક બંધ છે અને ધ્રુવીય છે. તો મિત્રો MgX વચ્ચેનો બંધ કેવો છે? તો કહી શકાય કે આયોનિક બંધ છે. કયો બંધ છે? આયોનિક. હેલોજન છે. હેલોજન નેગેટિવ બનશે, મેગ્નેશિયમ ધન બનશે. ઓકે, તો આમ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર તમને આટલી ખબર હોવી જોઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું નામ શું બને? તો આલ્કાઇલ જે પહેલો હોય એનું નામ આવે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ જે હોય, પછી મેગ્નેશિયમ અને હેલાઇડમાં ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ જે હોય. તો આ રીતે એનું નામ થશે. વૈજ્ઞાનિકે ઓળખ શું આપી દીધી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે મિત્રો એ થયું કે સાહેબ કેવી રીતે બન્યું? જો આપણે જે લખ્યું હતું એ કમ્પ્લીટ થઈ ગયું કે ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે હેલો આલ્કેન
ની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરી તો શું બન્યું RMgX બનાવ્યું આ સંયોજન કયું કહેવાય કાર્બધાત્વિક પ્રકારનું કહેવાય કેમ કાર્બધાત્વિક R નો કાર્બન ધાતુ Mg કાર્બન અને ધાતુ વચ્ચે જો પણ બંધ રચાય એ સંયોજનનો પ્રકાર કયો કાર્બધાત્વિક સંયોજન આવા સંયોજનને કયું કહી દીધું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવ્યું હવે મિત્રો કેવી રીતે બન્યું તો આ બનવા પાછળનું કારણ આવું છે કે અહીંયા છે Rx અહીંયા છે Rx અને અહીંયા છે મેગ્નેશિયમ મિત્રો મેગ્નેશિયમના જોડે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા તો 2 ખરા હવે અહીંયા R શું બનવાનો આ બંધ તૂટે એટલે તો તમને બધાને ખબર છે કે R+ બને X- બને રાઈટ હવે મેગ્નેશિયમના જોડે 2 ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન કોને આપી દેશે R ને આપી દેશે એટલે અહીંયા બની ગયો R ના જોડે ઇલેક્ટ્રોન આવ્યો હવે R ના જોડે ઇલેક્ટ્રોન આવ્યો તો મેગ્નેશિયમના જોડે કયો આવી ગયો પ્લસ આવી ગયો હવે મેગ્નેશિયમ જોડે એક ઇલેક્ટ્રોન ને એક પ્લસ છે હવે મેગ્નેશિયમ અને ધાતુ બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે અહીંયા જુઓ તમે R નો ઇલેક્ટ્રોન અને મેગ્નેશિયમના માથે એક ઇલેક્ટ્રોન વત્તા પ્લસ આવી પોઝિશન છે હવે આ બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે થઈ ગઈ ભાગીદારી હેલોજન ઇલેક્ટ્રોન કોને આપશે મેગ્નેશિયમના આપશે એટલે મેગ્નેશિયમના માથે હવે શું હતો પ્લસ હેલોજનના માથે શું છે માઈનસ હેલોજન એને ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા શું બની ગયું X પાકું થઈ ગયું ઓકે તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બન્યો છે હેલો આલ્કેનમાં મેગ્નેશિયમે ઇલેક્ટ્રોનનું દાન કર્યું કારણ કે ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવશે પણ ઇલેક્ટ્રોન આપ્યા કોને કાર્બન ના આપે કાર્બન સાથે ધાતુ જોડાઈ ગઈ હેલોજન દૂર થયો હેલોજન દૂર થયા પછી મેગ્નેશિયમ સાથે ધાતુ સાથે જોડાઈ ગયો માટે અહીંયા બન્યો RMgX ચલો ઓકે થઈ ગયું મિત્રો ઓકે હવે તમને કોઈ પૂછે કે ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન અને ધાતુ વચ્ચે કયો બનશે તો સહસંયોજક કેવો છે સ્વભાવે તો ધ્રુવીય છે કેમ ધ્રુવીય છે કારણ કે કાર્બન નેગેટિવ ચાર્જ મેગ્નેશિયમ ધાતુ છે એટલે પોઝિટિવ ચાર્જ પ્રાપ્ત કરશે Mg અને X વચ્ચે કયો બંધ છે તો આયોનિક બંધ છે કયો બંધ છે આયોનિક બંધ છે ઓકે મિત્રો તો આનું વર્ણન થયું આ એની પ્રક્રિયા થઈ પક્કા માટે હવે તમને એક પ્રશ્ન પૂછાયમાં કે આ પ્રક્રિયામાં શુષ્ક ઈથર કેમ વાપરવામાં આવે છે આ પ્રક્રિયામાં શુષ્ક ઈથર કેમ વાપરવામાં આવે છે એનો જવાબ હું તમને આપું એના પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો હવે તમે જવાબમાં લખી શકો કે આ પ્રક્રિયામાં શુષ્ક ઈથર નો ઉપયોગ કેમ આનો જવાબ આપીશ આ પ્રક્રિયામાં શુષ્ક ઈથરનો ઉપયોગ કેમ તો તમે એના જવાબમાં લખી શકો કારણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં રહેલા ભેજનું શોષણ કરવા માટે શુષ્ક ઈથરનો ઉપયોગ થાય છે ઓકે આ એક જવાબ મળી ગયો હવે સેકન્ડ નંબરની બાબત કરીએ આપણે હવે મિત્રો જો ભેજનું શોષણ કરવામાં ના આવે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે અંદર રહેલા ભેજનું શોષણ કરી લેવું પડશે અને ભેજનું શોષણ કરવા માટે શુષ્ક ઈથર એનું શોષણ કરી લેશે માટે શુષ્ક ઈથરનો ઉપયોગ થાય એટલે તમારે તો એક જ વાક્યમાં જવાબ આપવાનો છે કે ભેજનું શોષણ કરવા માટે પણ કોની અંદર રહે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં રહેલા ઓકે ચલો સેકન્ડ નંબરમાં કહી શકાય કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક
કે આ પ્રક્રિયાના માધ્યમથી હેલો આલ્કેનમાંથી હાઇડ્રોકાર્બન બનાવી શકાય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ શું છે? તો એનો બેસ્ટ ઉપયોગ પરિવર્તનમાં કામમાં આવે છે. ખૂબ જોરદાર ઉપયોગ છે આ કે ભાઈ હેલો આલ્કેનમાંથી હાઇડ્રોકાર્બન બનાવવો હોય. હાઇડ્રોકાર્બન એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન આ બધા સંયોજનો બનાવવા હોય તો આ પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે. કેવી રીતે મિત્રો? તો એના જવાબમાં તમે લખી શકો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રોટોન યુક્ત સંયોજનો, પ્રોટોન એટલે મિત્રો H+, પ્રોટોન યુક્ત સંયોજનો જેવા કે H2O, એમોનિયા, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, આલ્કોહોલ, પછી કહી શકાય H2S, પછી કહી શકાય RSH, થાયો આલ્કોહોલ વગેરે સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોકાર્બન બનાવી શકાય છે. તો હેલો આલ્કેનમાંથી આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો બનાવ્યું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આ બધા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોકાર્બન બનશે. કેવી રીતે બનશે? પ્રક્રિયા બતાવું તમને, ધીરજ રાખો, હે ને? ઓકે, ચલો તો આ જોઈ લો. હવે હું તમને બધી પ્રક્રિયા બતાવી દઉં. ચલો, ફાઇન, ચલો એક ઉદાહરણ હું લઈ લઉં અહીંયા કે CH3 CH2 Cl. શું નામ થયું મિત્રો આનું? ક્લોરોઇથેન. સામાન્ય નામ લખવું શું થાય મિત્રો? ઇથાઇલ ક્લોરાઇડ. ચલો આની પ્રક્રિયા હું મેગ્નેશિયમ ધાતુ સાથે કરું. કોની હાજરીમાં પ્રક્રિયા કરીશ મિત્રો? તો અહીંયા લખીશ કે શુષ્ક ઈથરની હાજરીમાં. કોની હાજરીમાં? શુષ્ક ઈથરની હાજરીમાં. ચલો મેગ્નેશિયમ ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવશે એટલે અહીંયા શું બનશે? CH3CH2MgCl બની ગયો મિત્રો. ઓકે, આનું નામ શું થશે? તો બે કાર્બન એટલે પહેલા લખાય ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચલો આ બની ગયું મિત્રો. આ પહેલું સ્ટેપ આપણું થયું. કયા પ્રક્રિયક કહેવાશે મિત્રો? આ પ્રક્રિયક કયો ગણાશે? તો આ પ્રક્રિયક ગણાશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ગણાશે. કયો ગણાશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ગણાશે. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની વાત કરીએ મિત્રો તો સૌથી પહેલા હું વાત કરું આની પાણી સાથે પ્રક્રિયા કરું. પાણીમાંથી મિત્રો કોણ બહાર આવશે? તો H+ નો OH-. પ્રોટોન બહાર આવી ગયો. હવે પ્રોટોન શું કરશે? હવે આ બેના વચ્ચે બંધ તૂટશે એટલે કાર્બન શું બનશે? નેગેટિવ ચાર્જ. મેગ્નેશિયમ શું બનશે? પોઝિટિવ ચાર્જ. કેમ? કાર્બન અને મેગ્નેશિયમ એ સહસંયોજક બનશે અને ધ્રુવીય છે માટે કાર્બન નેગેટિવ બનશે એટલે આ કાર્બન ઇલેક્ટ્રોન કોને આપશે મિત્રો? તો આ કાર્બન ઇલેક્ટ્રોન આપશે પ્રોટોનને. પ્રોટોનને ઇલેક્ટ્રોન આપશે તો અહીંયા શું બની જશે? CH3 CH2 અને H જોડાઈ જાય એટલે એક H જોડાય એટલે CH2 ની જગ્યાએ શું લખાશે? CH3. હવે મિત્રો Mg છે તો Mg ને ઇલેક્ટ્રોન કોણ આપશે? તો Mg ને ઇલેક્ટ્રોન આપશે
OH આપશે. કોણ આપશે? OH. તો પ્લસ મેગ્નેશિયમ સાથે એક તો Cl હતો અને બીજો કોણ જોડાશે? OH. એટલે મેગ્નેશિયમ સાથે એક OH જોડાઈ ગયો અને બીજો Cl જોડાઈ ગયો એટલે લખાય અને આ રીતે. ઓકે, કોઈ કે સાહેબ આ રીતે લખીએ તો ચાલે? MgCl બીજો OH જોડાય આ રીતે લખીએ ચાલે? ચાલે. પણ આ જગ્યા વધુ રોકશે, આ જગ્યા ઓછી રોકશે. રાઈટ? ઓકે. ચલો આ એક બની ગયો. શું બની ગયો? ઇથેન. શું બની ગયો? ઇથેન. હવે જો એક પરિવર્તન થયું, ક્લોરોઇથેન માંથી ઇથેન બનાવો તો આ સ્ટેપ તમારું ઓકે થઈ ગયું. ચલો મિત્રો બીજી રિએક્શન જોઈએ કે આની રિએક્શન અહીંયા હું કરીશ. H2S સાથે પ્રક્રિયા કરીશ. ચલો H2S સાથે પ્રક્રિયા કરીશ તો આમાંથી કોણ છૂટા પડશે? H+ અને HS- પડશે ને? H+ અને HS-. ફરી ઉપર જોયું એ પ્રમાણે જ ફરી H+ ને ઇલેક્ટ્રોન કોણ આપશે? ગ્રિગ્નાર્ડ એના H છે આપણી જોડે. તો H+ અહીંયા જશે તો નિપજ શું બનશે? CH3CH3 પ્લસ Mg સાથે કોણ જશે? તો નેગેટિવ કોણ છે? HS. તો અહીંયા HS બનશે, અહીંયા Cl બનશે. આવી ગયું. તો જુઓ ઇથેન બન્યું. H2S સાથેની પ્રક્રિયાથી પણ ઇથેન બન્યો. ઇથેન. રાઈટ થઈ ગયું. ચલો મિત્રો હજી એક રિએક્શન જોઈએ તમે કે ભાઈ આની પ્રક્રિયા હું એમોનિયા સાથે કરીશ. એમોનિયા સાથે. એમોનિયામાં કોણ છૂટું પડશે મિત્રો? તો NH2- અને H+. માઈનસ ઇલેક્ટ્રોન કોને આપશે? તો કાર્બન માઈનસ ઇલેક્ટ્રોન આપશે H+ ને. આપશે H+ ને ઇલેક્ટ્રોન આપશે એટલે અહીંયા નિપજ શું બનશે? CH3CH3 પ્લસ Mg સાથે કોણ જોડાશે? તો NH2. તો શું બનશે અહીંયા? MgNH2Cl છૂટો પડશે અને શું બની ગયું મિત્રો? તો ઇથેન બની ગયું. ઇથેન બની ગયું. પાકું? પાકું. ચલો હજી એક રિએક્શન તમારે જોઈએ તો જોઈ શકાય કે ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરવી છે. ROH સાથે. હવે ROH સાથે O- ને H+ છૂટા પડવાના. H+ કોની સાથે જોડાશે? તો CH2 સાથે. તો નિપજ શું બનશે? CH3CH3 પ્લસ Mg સાથે કોણ જોડાશે? O-. તો OR અને Cl તો છે જ. તો આ પણ શું બની ગયું મિત્રો? ઇથેન બની ગયું. બની ગઈ નિપજ. આવડશે ને? ઓકે. હજી એક રિએક્શન જોઈએ તો જોઈ શકાય કે અહીંયા તમે જુઓ છો કે ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની RNH2 પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરવી છે. ઓકે, પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયા શું બને? RNH- બને વત્તા H+ બને. હવે H+ એ પાછો કોની સાથે જોડાશે? તો CH2 સાથે. તો નિપજ શું બનશે? તો CH3CH3. હવે RNH- છે તો Mg સાથે જોડાશે તો Mg સાથે NHR અને Cl. Mg સાથે જોડાઈ જશે એટલે NHR- Cl. તો અહીંયા શું બની ગયું પાછું? ઇથેન. પાકું? હવે તમે દ્વિતીયક એમાઇન સાથે કરશો, H2S સાથે કરશો, એમોનિયા સાથે કરશો, પાણી સાથે પ્રક્રિયા કરશો, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન. ઓકે. હજી કહી શકાય મિત્રો ટર્મિનલ આલ્કાઇન સાથે પણ પ્રક્રિયા થઈ શકે. કોની સાથે? ટર્મિનલ આલ્કાઇન. ટર્મિનલ આલ્કાઇન કોને કહેવાય? છેડા ઉપર HOL કહેવાય ને. ચલો એક રિએક્શન એ પણ જોઈએ આપણે. તો અહીંયાથી હું જોઈ શકું કે ભાઈ RC∧CH. R એટલે તમારે આગળ જે પણ લગાવો એ લગાવો, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ જે પણ લગાવો એ. હવે મિત્રો આની અંદર ભાગ પડેલો શું થાય? RC∧C- વત્તા H+. ટર્મિનલ આલ્કાઇન જ એસિડિક છે અને એ જ પ્રોટોનનો ગુમાવશે. હવે પ્રક્રિયા કરો એટલે H+ કોની સાથે જોડાય? CH3CH3 પ્લસ C- બન્યો તો Mg સાથે કોણ જોડાશે? C- Cr અને Cl-. ચલો તો આ માઈનસ Mg સાથે જોડે તો આ પણ શું બની ગયું?
ઇથેન. હવે મિત્રો આ પ્રક્રિયામાં જુઓ, હેલો આલ્કેનની Mg સાથે પ્રક્રિયા કરો એટલે ગ્રિગ્નાર્ડ બને. ગ્રિગ્નાર્ડનો ઉપયોગ કરી અને તમે હાઇડ્રોકાર્બન બનાવ્યો. જો RNH2 હોય, H2S હોય, પાણી હોય, એમોનિયા હોય, ટર્મિનલ આલ્કાઇલ બધા એસિડિક છે. કેમ એસિડિક છે? બધા પ્રોટોનનું દાન કરે છે માટે એસિડિક છે. અને બધા પ્રક્રિયા કરી અને શું બનાવી નિપજ? બધા હાઇડ્રોકાર્બન બનાવ્યો. હવે મહત્વની શું છે? હેલો આલ્કેનમાં જે આલ્કાઇલ લીધો છે ને એટલા જ કાર્બન ધરાવતો આલ્કેન મળશે. જો અહીંયા 3 કાર્બન લીધા હોત તો પ્રોપેન બનોત. જો અહીંયા 4 કાર્બન લીધા હોત તો બ્યુટેન બનોત. જો અહીંયા 5 કાર્બન લીધા હોત તો પેન્ટેન બનોત. તમે ઉદાહરણ લખી શકો આ રીતે. તો હોમવર્કની અંદર તમારે લખવાનું છે. મેં ઉદાહરણ શું લીધું? ક્લોરોઇથેન. તમને બે ઉદાહરણ આપું. ક્લોરોબ્યુટેન અને બ્રોમોપ્રોપેન. આ બે ઉદાહરણ લઈ તમારા બધી પ્રક્રિયાઓ ફરી જાતે લખવાની છે. ડિફરન્સ શું આવશે? ખાલી અહીંયા બ્યુટેન 4 કાર્બન આવી જશે, બીજી રિએક્શનમાં 3 કાર્બન આવશે. એટલે બે વખત તમે પ્રેક્ટિસ કરો એટલે તમને બધી રિએક્શનો આપોઆપ આવડી જાય. પાક્કું? અહીંયા મેં ક્લોરીન લીધો છે. શું લઈ શકાય? બ્રોમિન પણ લઈ શકાય, આયોડિન પણ લઈ શકાય અને ક્લોરીન પણ લઈ શકાય. ભલે આપણે એક ઉદાહરણ હેલોજનનું શીખ્યા, પણ એ જગ્યાએ બ્રોમિન પણ હોઈ શકે, આયોડિન પણ હોઈ શકે. પાક્કું? દ્વિધા નહીં થાય ને. બહુ મહત્વનું છે, પરિવર્તન છે, કોમ્પિટિશન એક્ઝામમાં મહત્વનું છે. ચલો તો એક ધાતુ સાથેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપણી પૂરી થઈ. ચલો જોઈ લો. ઓકે, ચલો હવે સેકન્ડ નંબરની પ્રક્રિયા આવશે. વૂર્ઝ પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. મિત્રો 11મા ધોરણમાં મેં તમને જબરજસ્ત શીખવાડી છે. તમને આવડત છે, પણ હું એને જતી નહીં કરું, ફરી ભણાવીશ. ચલો તો હવે વૂર્ઝ પ્રક્રિયા કોને કહેવાય? તો અહીંયા લખી શકાય કે હેલો આલ્કેનની શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. આવી પ્રક્રિયાને વૂર્ઝ પ્રક્રિયા કહે છે. આવી પ્રક્રિયાને વૂર્ઝ પ્રક્રિયા કહે છે. બમણા કાર્બન. હવે મહત્વનું સેન્ટેન્સ. આ પ્રક્રિયામાં સમમિત આલ્કેન મળે તો તે પ્રક્રિયા અતિ ઉત્તમ ગણાય. આ પ્રક્રિયામાં સમમિત આલ્કેન મળે તો આ પ્રક્રિયા અતિ ઉત્તમ પ્રક્રિયા ગણાય. ખરું? હવે આપણે રિએક્શન જોઈએ કેવી રીતે થાય છે. ઉદાહરણ તરીકે મેં હેલો આલ્કેન અહીંયા લીધે છે. જો x બરાબર આપણે ફરી સુપર કરીશું ClBr, ખાસ આ બે મહત્વના છે. ઓકે,
આયોડિન હોય તો આપશે પ્રક્રિયા, એ પણ પ્રક્રિયા આપશે આઈ. હવે આની પ્રક્રિયા હું સોડિયમ ધાતુ સાથે કરીશ. કોની હાજરીમાં પ્રક્રિયા કરીશ? તો શુષ્ક ઈથરની હાજરીમાં. શુષ્ક ઈથરની હાજરીમાં હું આને R ડેશ કહી દઉં. ઓકે, ઓળખવા માટે. મિથાઇલ લેવાય, ઇથાઇલ લેવાય, પ્રોપાઇલ લેવાય. હવે મિત્રો શું થશે? સોડિયમ ધાતુ છે એ આપણે અહીંયા 2 મોલ લઈશું. હવે સોડિયમ ધાતુ 2 મોલ લઈશું એટલે તમે જુઓ અહીંયા આ સોડિયમ ધાતુ છે. હવે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 2Na+ બનશે વત્તા 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. સોડિયમ પ્લસ બની ગયો. હવે Rx જુદા પડશે, એ દરમિયાન શું પડશે? Rx આ જુદા પડશે એટલે R+ બનશે, X- બનશે. તો આ પણ 2 મોલ લઈ લઈએ તો 2R બનશે, 2X બનશે. ઓકે, હવે શું ક્રિયા થશે? પહેલું સ્ટેપ આ થશે, બીજું સ્ટેપ આ થશે, ત્રીજું સ્ટેપ શું થશે મિત્રો? તો R+ જે ખરું 2R+ એ 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે કઈ પ્રક્રિયા ગણાશે? રિડક્શન થશે. ઇલેક્ટ્રોન મેળવવા એટલે રિડક્શન ક્રિયા. 2 મેળવશે એટલે બંને R ના માથે શું આવશે? R ના માથે ઇલેક્ટ્રોન વત્તા R ના માથે ઇલેક્ટ્રોન, બંને R ઉપર એક ઇલેક્ટ્રોન આવી જશે. ઓકે, ચલો તો બંને R ના માથે ઇલેક્ટ્રોન આવી જાય એટલે R ભેગા થઈને શું બની જશે? RR બની ગયા. હવે એ જ સમય દરમિયાન 2Na+ હતો. ચોથા નંબરમાં શું થશે? તો 2Na+ હતો વત્તા 2X- હતો ને. તો આ બંને ભેગા થશે તો શું થશે? તો 2Na ની સાથે 2 હેલોજન જોડાય એટલે 2NaX બને. તો અહીંયા આપણે શું લખીશું? 2NaX. ઓકે, 2Na 2 હેલોજન સાથે જશે એટલે સંતુલન માટે આપણે 2 લખી દીધા. પાક્કું થઈ ગયું. 2 R જોડી ગયા. સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાય એટલે ઓક્સિડેશન થયું. ઓકે મિત્રો, આ કેમ લખાયું મેં? તો તમને કોઈ પ્રશ્ન પૂછી કાઢે કે વુડ્સ પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે, હે ને? તો તમે જવાબ આપી શકો કે ધાતુનું ઓક્સિડેશન થાય છે અને કાર્બનનું રિડક્શન થાય છે. કાર્બન ઇલેક્ટ્રોન મેળવે છે. જો કાર્બને ઇલેક્ટ્રોન મેળવ્યા. પક્કા પાયે ખબર હોય? 11માં પણ લખાયું છે, અત્યારે પણ ધ્યાન દોર્યું. તો આ રીતે નિપજ બની ગઈ. હવે એક ઉદાહરણ લઈ લો મિત્રો કે દાખલા તરીકે CH3CH2Cl એની હું 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરું તો એ 2 મોલ લખી દેવાના. ઓકે, હવે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરું. શુષ્ક ઈથરની હાજરીમાં તો શું નિપજ મળશે મિત્રો? તો અહીંયા 2 કાર્બન છે તો બમણા થઈ જાય. જો 1 મોલની અંદર 2 કાર્બન તો 2 મોલની અંદર કેટલા થયા? 4. ઓકે, તો અહીંયા નિપજ શું મળશે? CH2CH2CH3 પ્લસ 2NaCl. તો એક જો અહીંયા 2 મોલમાં 4 કાર્બન, 1 મોલમાં 4 કાર્બન થઈ ગયા. 2 મોલની કમ્પેરીઝન કરો. 2 મોલમાં 1 મોલમાં કેટલા કાર્બન? આમાં 2. તો આમાં 1 મોલમાં કેટલા? 4. મોલ સરખા તો કાર્બન બમણા થયા. 2 મોલમાં 4 કાર્બન તો એનાથી અડધા, 1 જ મોલમાં 4 કાર્બન થઈ ગયા બમણા. ઓકે, તો આ રીતે તમે નિપજ આપો. આ નિપજ કઈ ગણાય મિત્રો? સમમિત ગણાય. કઈ ગણાય? સમમિત ગણાય. કાર્બનની સંખ્યા બેકી સંખ્યામાં હોય તો એ નિપજ કઈ ગણાય? સમમિત નિપજ ગણાય. માટે આ અતિ ઉત્તમ પ્રક્રિયા ગણાય. હવે તમે આના અઢળક ઉદાહરણ લખી શકો. મેં અહીંયા ઇથાઇલ લીધો, તમે મિથાઇલ લઈ લખી શકો, ઇથાઇલ લઈ શકો, પ્રોપાઇલ, બ્યુટાઇલ, જે પણ આલ્કાઇલ તમારે મૂકવું હોય મૂકી શકાય. આપણા માટે આ ઉદાહરણ કાફી છે. તમારે ખાલી શું બદલવાનું છે? R જ બદલવાનું છે. મેં R ડેશ લીધો તો આયા R ડેશ ના આયા R ડેશ થઈ ગયા, બંને R ડેશ. ઓકે, મિથાઇલ ઇથાઇલ ગમે તે લઈ શકાય. X = Cl Br ગમે તે લઈ શકાય. ચલો, તો આ બાબત તમારા દિમાગમાં ઉતરી ગઈ કે વુડ્સ પ્રક્રિયા કોને કહેવાય. 2 ગુણનો પ્રશ્ન પડશે, તમારે 2 ગુણની અંદર આટલું જ લખવાનું. હવે હું થોડું એક્સ્ટ્રા એની અંદર આપણે જઈએ. ચલો જોઈ લો. તો
હવે અહીં આપણે કહી શકાય, ફરી એક ઉદાહરણ મિત્રો તમારી સામે મૂકી દઉં, CH3CH2CH2Br. આની પ્રક્રિયા અહીંયા આવું લખાઈને આવે, આવું લખાઈને આવે, તો તમે નિપજ શું આપશો? હવે તમારું ધ્યાન દો, કોમ્પિટિશન એક્ઝામની અંદર મોલ લખેલા આવતા નથી, એ આપણે જાતે સમજવાનું છે. પણ આપણને ખબર પડે કે શુષ્ક ઇથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ એટલે એ પ્રક્રિયા કઈ ગણાય? તો એ પ્રક્રિયા વુડ્સ ગણાય. કઈ ગણાય? વુડ્સ પ્રક્રિયા ગણાય. હવે મિત્રો અહીંયા કાર્બન કેટલા છે? 3 થવાના. તો પહેલા એક 3 કાર્બનનો ભાગ છૂટો પડશે. ચલો, એવો ને એવો બીજો ભાગ પણ છૂટો પડશે. તો બીજો ભાગ છૂટો પડશે CH2 CH2 CH3. આ બે ભાગ એકબીજા સાથે જોડી જાય. થઈ ગયું. હવે Br અને Na ભેગા થાય તો શું બની જાય? NaBr. મોલ લખવાની બિલકુલ જરૂર નથી. સંતુલન કરવું હોય તો કરી તો શકાય, પણ કોમ્પિટિશન એક્ઝામની અંદર આપણી જોડે એવો ક્યાં સમય છે? આપણને તો ડાયરેક્ટ ખબર પડવી જોઈએ. સાહેબે 2 વખત પ્રક્રિયા બનાવી, વારંવાર ટેસ્ટમાં પૂછી, તો પછી ખબર તો પડવી જ જોઈએ ને. ખરું ને? ખરું. તો આ સંમિત નિપજ મળી ગઈ. 6 કાર્બન એટલે હેક્ઝેન મળી ગયો. ઓકે, ચલો. તો આવી રીતે તમે અનેક ઉદાહરણ લખી શકો છો. પરિવર્તનમાં કામમાં આવશે. આવશે ને? ઓકે, ચલો. હવે મિત્રો એક ઉદાહરણ મારી સામે આવું છે. હવે તમને કોઈ પૂછે કે વુડ્સ પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ? વુડ્સ પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ? તો તમારે જવાબ આપવાનો છે મુક્ત મૂલક. કઈ ક્રિયાવિધિથી થાય છે? મુક્ત મૂલક ક્રિયાવિધિ. કેમ? કારણ કે કાર્બનના ઉપર મુક્ત મૂલક આવશે, આ કાર્બનના ઉપર મુક્ત મૂલક આવશે, અને 2 મુક્ત મૂલક ભેગા થઈને નિપજ બનાવે છે. માટે ક્રિયાવિધિ મુક્ત મૂલક ક્રિયાવિધિ ગણાશે. ઓકે, ચલો. મહત્વની બાબત અહીંયા ઓકે થઈ ગઈ. હવે એક એક્સ્ટ્રા ઉદાહરણ જે મેં તમને 11માં શીખવાડેલું છે. ઉદાહરણ તરીકે મેં અહીંયા લખી દીધું કે ભાઈ આ નિપજ છે મારી જોડે. અહીંયા આ રીતે આવ્યું. ઓકે, હવે એની પ્રક્રિયા Na સાથે કરવાની છે, શુષ્ક ઈથરની હાજરીમાં. તો મિત્રો શું નિપજ આપશો તમે? તો તમને ખબર છે કે અહીંથી ક્લોરીન દૂર થાય, પણ એવા સંતુલન કરવા માટે 2 સોડિયમ લેવા પડશે અને 2 આ લેવા પડશે. 2 હેલોજન દૂર કરવા પડશે. તો 2 હેલોજન દૂર કરશો એટલે એક મુક્ત મૂલક આના ઉપર આવશે, અહીંયા આવશે. બીજો મુક્ત મૂલક એવો ને એવો ભાગ આપણે મૂકી દઈએ અહીંયા, આના ઉપર આવશે. ચલો, 2 થઈ ગયા. અહીંથી Cl દૂર થાય એટલે Cl અહીંથી દૂર થયો, Cl અહીંથી દૂર થયો. Cl દૂર થયો, પણ Cl દૂર થયો એટલે Cl માઈનસ બન્યો, અહીંયા પ્લસ આવશે. જો અહીંયા શું આવશે? પ્લસ. અહીંયા શું આવશે? પ્લસ. કેમ? કારણ કે બંને 2 મોલ હતા. કેટલા મોલ હતા? 2. બંનેમાંથી Cl દૂર થયા. હવે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે ને, તો એ ઇલેક્ટ્રોન કોણ મેળવશે? આ પ્લસ મેળવશે. એટલે શું બની જશે? મુક્ત મૂલક. આ પ્લસ મેળવશે એટલે શું બની જશે? મુક્ત મૂલક. Cl માઈનસ એ Na ગુમાવે એટલે Na અને Cl બે ભેગા થઈને શું બનશે? તો 2NaCl. Na પ્લસ અને Cl માઈનસ. Na પ્લસ કેમ બન્યો? ઇલેક્ટ્રોન ગુમાવે એટલે. હવે આ મુક્ત મૂલક ને આ મુક્ત મૂલક ભેગા થઈને શું બનાવી જશે? બંધ બનાવશે. તો આની નિપજ આ બનશે. ઓકે, ચલો. એવી રીતે અહીંયા બીજી નિપજ બનાવીએ. અહીંયા પણ Cl છે, અહીંયા પણ Cl છે, પ્લસ 2Na. હવે આની પ્રક્રિયા કરવાની થાય શુષ્ક ઈથરની હાજરીમાં. તો શું નિપજ મળે મિત્રો? તો અહીંથી દૂર થશે Cl. ચલો, બરોબર સમજો તમે. અહીંથી દૂર થયો એટલે પ્લસ આવ્યો, અહીંથી દૂર થશે એટલે પ્લસ આવશે. બંને બાજુ પ્લસ પ્લસ આવ્યો તો 2 Cl દૂર થાય એટલે 2 Cl માઈનસ બન્યા. 2 Na છે તો બંને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે ને. એક ઇલેક્ટ્રોન આ મેળવશે, એક ઇલેક્ટ્રોન આ મેળવશે. મેળવી લીધા બંનેને ઇલેક્ટ્રોન. ઓકે, તો 2 Na પ્લસ બન્યા, 2 Cl માઈનસ બન્યા. તો શું થશે? 2NaCl.
હવે આ મુક્ત મૂલક ને આ મુક્ત મૂલક શું થશે અંદર ભેગા થશે એટલે અહીંયા કહી શકાય આ સંયોજન બની જશે તો આની નિપજ આ બનશે પાકું ઓકે ચલો હજી રિએક્શન આપણે શીખવી છે આ ચલો એક નોટ કરી લો હજી એક ઉદાહરણ મૂકો તમારી સામે ધ્યાન રાખજો મેં ઉદાહરણમાં Cl લખ્યું છે Br પણ હોઈ શકે I પણ હોઈ શકે હેલોજન ત્રણમાંથી ગમે તે હોય આપણને કોઈ ફરક પડતો નથી પાકું ઓકે ચલો હજી એક ઉદાહરણ તમારે અહીંયા મૂકવું અહીંયા મેં Cl લખ્યું છે અહીંયા મેં Br લખ્યું છે પ્લસ 2Na લખ્યા છે હવે અહીંયા બનશે શુષ્ક ઈથરની હાજરીમાં હવે આની નિપજ શું બને મિત્રો તો આની નિપજ અહીંયા કહી શકાય કે 2Na 2 ઇલેક્ટ્રોન ગુમાવશે ને તમે જોઈજો ફરીવાર લખું છું 2Na છે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 2Na પ્લસ બનશે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે હેલોજન તૂટશે પણ તમારે બુદ્ધિનું કામ લેવાનું છે આ Cl છે અને આ Br છે બેમાંથી કોની બંધ લંબાઈ વધુ તો તમે એમ કહેવાના સાહેબ ઉપરથી નીચે ઉતરીએ તો Br નું કદ વધી જાય એટલે Br ની બંધ લંબાઈ વધુ તો આવા આપણે 2 મોલ લેવાના છે કેટલા મોલ લેવાના છે 2 મોલ તો Br તૂટી જશે કોણ તૂટી જશે મિત્રો Br તો અહીંયા આ તૂટશે આ Cl છે Br તૂટી ગયો એટલે પ્લસ આવ્યો અહીંયા બીજો છે અહીંયા Cl છે Br તૂટી ગયો એટલે અહીંયા પ્લસ આવ્યો ઓકે તમને એમ થશે સાહેબ Cl કેમ ના તૂટ્યો તો સંયોજનની અંદર બ્રોમિન છે આવું સંયોજન તો ઢગલા બંધ હોય ને અંદર બોટલની અંદર ઢગલા બંધ છે એટલે Br જ તૂટશે Cl નહીં તૂટે જ્યાં સુધી Br તૂટશે ત્યાં સુધી Cl ના તૂટે ખબર પડી ગઈ કેમ કારણ કે એની બંધ લંબાઈ વધુ છે એટલે ઝડપથી તૂટી જશે હવે ઝડપથી તૂટી જશે એટલે Cl એમ ના એમ જ જો ખાલી Br તૂટી ગયું હવે Br તૂટ્યો એટલે કેટલા Br તૂટ્યા 2 Br તૂટ્યા તો 2 Br શું કરશે 2 Br માઈનસ બની જશે ખરું કે નહીં ઓકે હવે Na ને ઇલેક્ટ્રોન ગુમાવે કોણ મેળવશે તો એક ઇલેક્ટ્રોન આ મેળવશે અને એક ઇલેક્ટ્રોન આ મેળવશે બંનેને એક એક ઇલેક્ટ્રોન મેળવી લીધો અને ભાગીદારી કરી દીધી થઈ ગઈ ભાગીદારી ઓકે ચલો આ ઇલેક્ટ્રોન ક્યાં ગયા તો આ ઇલેક્ટ્રોન અહીંયા ગયા બંને બાજુ એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો બંને જગ્યાએ એક એક ઇલેક્ટ્રોન પહોંચી ગયા હવે Br શું કરશે તો અહીંયા Na પ્લસ બને તો Br માઈનસ તો બે ભેગા થઈને અહીંયા શું બનાવશે તો 2NaBr ચલો ઓકે તો આની નિપજ આપણે આ રીતે લખવાની છે આવડી જશે ને ઓકે ચલો હવે મિત્રો એમ કહી શકાય કે જો જુદા જુદા હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા શુષ્ક ઈથરની હાજરીમાં કરવામાં આવે તો આલ્કેનનું મિશ્રણ મળે છે આલ્કેનનું શું મળશે મિશ્રણ મળે છે જે ઉત્તમ પ્રક્રિયા નથી પણ ઉત્તમ નથી એનો મતલબ એવો નહીં કે આપણે જવાબ નહીં લખવાનો JEE ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે હું તમને ઉદાહરણ આપું એટલે સમજ પડશે ધારી લો કે મેં હેલો આલ્કેન લીધો છે R-X વત્તા સોડિયમ ધાતુ લીધો છે અને બીજો હેલો આલ્કેન છે R-X ઓકે આ હેલો આલ્કેન અને આ હેલો આલ્કેન બે જુદા છે અહીંયા R જુદો છે ને અહીંયા R જુદો છે હવે હું આની પ્રક્રિયા કરીશ શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ જેટલા જોવું એટલા આપણે મળી રહેશે એવું સમજવાનું એક સોડિયમ છે એવું નહીં સમજવાનું અનેક સોડિયમ છે હવે શું થશે પહેલા આ બંધ તૂટશે એટલે R ની સાથે પ્રક્રિયા કરશે
એટલે અહીંયા શું બનશે r ડેશ બની જશે જે આપણે ઉપર શીખ્યા એ પ્રમાણે આ એક જ લીધો હોત તો r ડેશ બનત આ એકલો હોત તો શું બનત r ડબલ ડેશ હવે બંને લીધા એટલે r ડેશ અને r ડબલ ડેશ પણ પ્રક્રિયા કરશે તો અહીંયા તમે જોઈ શકો r ડેશ અને r ડબલ ડેશ ક્લિયર ઓકે આને a કહી દો આને b કહી દો તો a ની સાથે પ્રક્રિયા કરી તો આ નિપજ શું બની a બની b ની સાથે પ્રક્રિયા કરી તો b નિપજ બની અને a અને b ભેગા થઈને પ્રક્રિયા કરી એટલે અહીંયા શું બનશે a b નિપજ બની હે ને ચલો આવું એક ઉદાહરણ હું તમારી સામે લઉં કે મેં લખ્યું CH3Cl Na CH3CH2Cl હવે અહીંયા પ્રક્રિયા કરીશ શુષ્ક ઈથર ની હાજરીમાં તો શું નિપજ મળે તો આને a કહી દો તો એ પ્રક્રિયા કરશે આ ના હોત તો તમે જવાબ શું લખો બે મિથાઇલ ભેગા થઈ જાય બે મિથાઇલ ભેગા થાય એટલે નિપજ શું બને CH3CH3 ચલો એવી રીતે મિથાઇલ ક્લોરાઇડ ના હોત ને ઇથાઇલ ક્લોરાઇડ એકલો હોત તો શું કરો તો એ બે ભેગા થાત તો શું બને CH3CH2CH2CH3 બે કાર્બન ભેગા થઈને 4 બની જાય હવે આ બંને લીધા છે તો આ અને આ બે પ્રક્રિયા કરશે તો નિપજ શું બનશે CH3CH2CH3 ઇથેને બનશે પ્રોપેને બનશે અને બ્યુટેને બનશે ત્રણ આલ્કેનનું મિશ્રણ મળશે હવે મિશ્રણ મળે એટલે આ પ્રક્રિયા ઉત્તમ ના ગણાય કારણ કે આપણે એનો ઉપયોગમાં લઈ શકતા નથી હે ને તો આવો પ્રશ્ન હવે આ પ્રશ્ન JEE માં પૂછાઈ ગયેલો છે કે ભાઈ આ પ્રક્રિયામાં નિપજ શું હશે તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આ બેને જોડી દીધું એટલે પ્રોપેન લખીને આયા હતા અસંમિત નિપજ ગણાય આ સંમિત અને અસંમિતનું મિશ્રણ થયું આલ્કેન બધા ભેગા થયા પણ તમને બધાને ખબર છે કે જો મિશ્રણ થઈ જાય તો એકે વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી અને એ મિશ્રણ આપણા માટે કશા કામનું નથી ચલો પાકું આવી રીતે મેં અહીંયા મિથાઇલ ઇથાઇલ લખ્યું છે એવી રીતે કોઈ પણ આલ્કાઇલ આવી શકે તમને પ્રક્રિયા બનાવતા આવડી જશે જેને આ દિમાગમાં ઉતરી ગયું એને બધા જ ઉદાહરણ સમજમાં આવી જાય આ સામાન્ય રિએક્શન છે ઓકે ચલો જોઈ લો ચલો મિત્રો અહીંયા આપણે હેલો આલ્કેનની સંપૂર્ણ પ્રક્રિયાઓનો એન્ડ આવી ગયો હવે આપણે નવા ટોપિક તરફ જવું છે હેલો એરિનની સંજ્ઞા થશે ARX હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આ આપણો ટોપિક શરૂ થયો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હવે આની અંદર આપણે જોવું છે કે ભાઈ હેલો એરિન સંયોજન તો પહેલો જ પ્રશ્ન આપણને થશે પ્રશ્ન હું લખીશ તમારી સામે કે સામાન્ય પરિસ્થિતિમાં હેલો આલ્કેન કરતો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ છે કેમ આપણો પ્રશ્ન થયો SQ કે સામાન્ય પરિસ્થિતિમાં હેલો આલ્કેન આપણે ભણી ચૂક્યા ને હેલો આલ્કેન કરતો હેલો એરિનની જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીને મુશ્કેલ છે સરળતાથી નથી થતી કેમ તો એના જવાબમાં આપણે લખી શકીએ કે હેલો આલ્કેન કરતો હેલો એરિનની
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે તેના માટે 4 પરિબળો જવાબદાર છે. તેના માટે કેટલા પરિબળો જવાબદાર છે? 4. નંબર 1, હેલોએરિનમાં સંસ્પંદન, એક આ જવાબદાર છે. બીજા નંબરમાં હેલોએરિન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે અપાકર્ષણ. હેલોએરિન અને કેન્દ્રાનુરાગી, આપણે પ્રક્રિયા કઈ ભણવાની છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. તો હેલોએરિન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બે એકબીજાની નજીક આવે ત્યારે એના વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણના કારણે પ્રક્રિયા મુશ્કેલ થઈ જાય છે. ત્રીજા નંબરનું પરિબળ અસ્થાયી ફિનાઇલ કેટાયન બને છે. અસ્થાયી અનસ્ટેબલ ફિનાઇલ જે ખરો ને, હેલોએરિનમાં ફિનાઇલ જે ખરો ને, એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે ને એટલે અનસ્ટેબલ બની જાય, અને અનસ્ટેબલ બને એટલે પ્રક્રિયા ધીમી થઈ જાય. અને નંબર ચોથું પરિબળ હેલોઆલ્કેન અને હેલોએરિનમાં બંને સંયોજનો, હેલોઆલ્કેન અને હેલોએરિનમાં હેલોજન યુક્ત કાર્બનમાં સંકરણનો તફાવત છે હોવાથી હેલોઆલ્કેનમાં હેલોજન જે કાર્બનને જોડાય એનું સંકરણ sp3 છે, હેલોએરિનમાં હેલોજન જે કાર્બનને જોડાય એનું સંકરણ sp2 છે. તો હેલોજન યુક્ત કાર્બનમાં સંકરણનો તફાવત છે, એ તફાવતના કારણે પ્રક્રિયા મુશ્કેલ બને છે. તો આ 4 પરિબળોના કારણે હેલોઆલ્કેન કરતો હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે મિત્રો. હવે 4 પરિબળો આપણે ભણવાના છે, પરંતુ SQ પૂછાય અથવા 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો આ 4 પરિબળો તમે લખો એટલે અડધો માર્ક્સ એમ કરીને 2 માર્ક્સ તમને મળી જાય. ખ્યાલ આવી ગયો કે 4 પરિબળો યાદ હોવા જોઈએ. એક તો હેલોએરિન છે, ચક્રીય સંયોજન આવ્યું એટલે સંસ્પંદન થવાનું, સંસ્પંદનના કારણે પ્રક્રિયા ધીમી પડે છે. હેલોએરિન અને કેન્દ્રાનુરાગી એકબીજાની નજીક આવેલી અપાકર્ષણ દૂર ભાગશે એટલે પ્રક્રિયા ધીમી પડી જશે. અસ્થાયી ફિનાઇલ કેટાયન પણ પ્રક્રિયા ધીમી કરશે અને સંકરણનો તફાવત હોવાના કારણે ધીમી પડશે. પરંતુ કઈ પરિસ્થિતિમાં કીધું મિત્રો? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આ ધ્યાનમાં રાખવાનું. એક નોટ કરી લેજો તમે, નોંધ કરીને તમારે લખવાનું છે, આ હોશિયામાં લખવાનું. હેલોએરિન યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં સરળતાથી પ્રક્રિયા આપે છે. કઈ પરિસ્થિતિમાં મિત્રો? યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ, ટેમ્પરેચર, પ્રક્રિયક, ઉદ્દીપક આ બધા જોરદાર તમે પસંદ કરો ને તો પછી સરળતાથી આપશે, પણ સામાન્ય પરિસ્થિતિમાં તો પ્રક્રિયા ધીમી આપશે. ઓકે, એટલે 2 શબ્દો બરોબર ધ્યાનમાં રાખજો. કઈ પરિસ્થિતિમાં સરળતાથી પ્રક્રિયા? તો યોગ્ય પરિસ્થિતિમાં સરળતાથી. મુશ્કેલ કયો જણાશે? સામાન્ય પરિસ્થિતિમાં મુશ્કેલ જણાશે. ઓકે, ચલો ફટાફટ નોટ કરી લો.